તો લાઈક કરો। એક મેંદો અને ખાંડ આ બંને વસ્તુઓ શરીરમાં સોજો વધારે છે। જો તમને દુખાવો હોય તો બિસ્કિટ, બ્રેડ અને મીઠાઈ બંધ કરી દો। ફ્રીજનું પાણી, આઈસ્ક્રીમ કે વાસી ખોરાક આનાથી વાયુ વધે છે અને દુખાવો બમણો થાય છે। જો તમે જૂની રીત અથવા આવી વસ્તુઓ ખાધી તો સમજો કે તમારા દુખાવા કદી પણ મટશે નહીં, ઉલટાના દુખાવા વધશે। આથો આવેલી વસ્તુ ઈડલી, ઢોકળા કે ખમણ રાત્રે ખાવાનું ટાળો। કોણે આ ઉપાય કરવા અને કોણે ન કરવા, હવે આ ભાગ બહુ ધ્યાનથી સાંભળજો। દરેક ઉપાય દરેક માટે નથી હોતો। નંબર 1, સગર્ભા બહેનો, સગર્ભા અવસ્થામાં મેથી કે ગરમ તેલના પ્રયોગો કરતા પહેલા તમારા ડોક્ટરની સલાહ લેવી ફરજિયાત છે। હાઈ બ્લડ પ્રેશર, જેમને બીપી વધારે રહેતું હોય તેમણે ખોરાકમાં મીઠું ઓછું લેવું અને મીઠાવાળા પાણીના પ્રયોગમાં પણ સાવચેતી રાખવી। કિડનીના દર્દીઓ, જેમને કિડનીની તકલીફ છે તેમણે પોટેશિયમવાળા ખોરાક જેમ કે કેળા કે નાળિયેર પાણી ડોક્ટરની સલાહ જરૂર લેવી। જો સ્નાયુઓનો દુખાવો છાતીમાં થતો હોય અને ડાબા હાથ તરફ જતો હોય તો આ હાર્ટ એટેકનું લક્ષણ હોઈ શકે છે। 1 મિનિટ પણ રાહ જોયા વગર હોસ્પિટલ ભાગો। જો તમે કોઈ ગંભીર બીમારીની દવા લઈ રહ્યા હોય તો આ દેશી ઉપચાર દવા સાથે રિએક્શન તો નથી કરતા ને, તે જાણવું જરૂરી છે। જ્યાં લસણનો પ્રયોગ થતો હોય ને એ તો ભૂલા વગર કરવો જોઈએ, કેમ કે લસણનું કાર્ય શું છે? કફને પણ શાંત રાખે, વાયુને પણ શાંત રાખે અને સાયટિકાના જે દુખાવા છે, કમારના દુખાવા છે, બધા જે દુખાવા છે એને શાંત રાખવાનું કામ કરે છે। એટલે લસણનું સેવન પણ અવશ્ય કરવું જોઈએ। આપણે જીરુંને ન ભૂલી શકીએ, કેમ કે જીરું છે ને એ પણ વાયુ પ્રકૃતિને શાંત રાખે છે, પાચન શક્તિને મજબૂત કરે છે। તો જીરુંનું સેવન તમે કઈ રીતે કરી શકો? તો 1 ગ્લાસ પાણી લેવાનું, એમાં અડધી ચમચી જીરું મિક્સ કરી દેવાનું, એને ઉકાળવાનું, અડધું પાણી ઉકળી રહી ત્યાં સુધી એને ઉકળવા દેવાનું, ત્યારબાદ ગાળી લેવાનું અને એ પાણીનું સેવન કરવું। તમે સવારે નરણા કોટે કરશો એટલે તમને ખૂબ ફાયદો થશે અને તમારો વાયુદોષ છે એ શાંત રહેશે। તમે વરિયાળીને ન ભૂલી શકો, કેમ કે વરિયાળી છે એ વાયુને પણ શાંત કરે છે, કબજિયાતને પણ મટાડે છે, પિત્તને પણ શાંત કરે છે અને પાચન શક્તિને મજબૂત રાખવાનું કામ કરે છે। એટલે તમારે વરિયાળીને પણ ન ભૂલી શકાય। મિત્રો, કયા શહેરમાં વિડીયો જોઈ રહ્યા છો કે કમેન્ટમાં જરૂર લખો અને આનો બીજો પાર્ટ વિડીયોનો જોતો હોય તો નીચે કમેન્ટમાં બીજો પાર્ટ જરૂર લખજો। કાળા તલનું માલિશ કરવાનો સમય નથી એવા લોકોએ કાળા તલના મુખવાસનું સેવન કરવું જોઈએ, એનાથી પણ એમને ખૂબ ફાયદો થાય છે। તમારા બધા શરીરના દુખાવા ગાયબ થઈ જશે। મિત્રો, આ વિડીયો કેવો લાગ્યો નીચે કમેન્ટમાં જરૂર જણાવો। હજી મારે તમને ઘણું કહેવું છે પણ આગળના વિડીયો કહીશું। આ વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને કમેન્ટમાં, અને બીજો ભાગ જોતો હોય તો જરૂર લખો। ફરી મળીશું બધાને મારા રામ।